સો હાય માં બ્યુટીફુલ વ્યુઅર્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં હતા. તો આજે હતો સાપુતારામાં અમારો બીજો દિવસ અને આજે હું પણ તમારી સાથે શેર કરવાની છું સાપુતારાની સડકો પરની થોડી નાની નાની કાંટો અને નાનો એક પ્લેસ હતો ત્યાં પણ હું તમને લઈ જઈશ અને બહુ બધી બેસ્ટ મોમેન્ટો છે. તો વિડીયોમાં બની રહો અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો. તો આજે હતો અમારો બીજો દિવસ અને સવારે મસ્ત મજાના રેડી થઈને અમે નીકળી ગયા વોક વે કરતાં કરતાં અમારા રિસોર્ટની બહાર. તો જોઈ લો, આ છે મારો રિસોર્ટ. હું જઈ રહી હતી તો મને થયું લાવ થોડું શૂટ પણ કરતી જાઉં જોડે જોડે. જોકે પહેલાં વિડીયોમાં મેં તમને રિસોર્ટનો વ્યૂ તો કરાવી જ દીધો છે, બટ મને આજે પણ મન થયું કે થોડો સેલ્ફી વિડીયો લઈ લો. સો બહુ સરસ મજા આવતી હતી અને વાઇબ બહુ સરસ હતી. એટમોસ્ફિયર બહુ ફાઇન હતું, નહીં તડકો, નહીં છાંયો, નહીં વાદળ, એવું આમ મિક્સ એટમોસ્ફિયર હતું બધું. ના ગરમી નહીં તડકો, એ ટાઈપનું એમ ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. તો બહુ મજા આવી રહી હતી. તો અમે લોકો આજે જવાના છીએ ટેબલ પોઈન્ટ પર. નાસ્તો કરીને નીકળ્યા હતા, બટ રસ્તામાં નીકળતાની સાથે જ એક માસી અમને દેખાયા. તો બહુ મીઠા એકદમ ફ્રેશ ફ્રૂટ લઈને બેઠા હતા. તો અમે લોકોએ ખાધા, થોડા જાંબુ ખાધા અને જામફળ ખાધું. તો હવે અમે ટેબલ પોઈન્ટ જવાનું કેન્સલ કર્યું અને અમે વોક વે કરીને નીકળ્યા હતા. તો અમારા રિસોર્ટની એકદમ બાજુમાં પેરાગ્લાઇડિંગ સ્પોટ હતું. તો અમે ત્યાં આવી ગયા કેમ કે મારે પેરાગ્લાઇડિંગ કરવાનું હતું. તો અમારે થોડું પૂછવાનું પણ હતું. સો પ્લેસ તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ દેખાય છે. અહીંયાથી મારે આવતા બીજા દિવસે પેરાગ્લાઇડિંગ કરવાનું છે કેમ કે આજે પવન થોડો બહુ ફાસ્ટ હતો, કેમ કે વાતાવરણ સારું નહોતું, ઠંડુ હતું અને પવનની જે કહેવાય ને એ લોકોને ખબર હોય છે કે કઈ ટાઈપનો પવન છે અને પેરાગ્લાઇડિંગ કરવું સેફ છે કે નહીં. તો માત્ર અમે શૂટ કરી લીધું થોડું, બાકી પેરાગ્લાઇડિંગ તો આજે કેન્સલ રહ્યું. તો અમે કાલે કરીશું અને કાલે પણ અમારે પેરાગ્લાઇડિંગ કરવાનું છે ટેબલ પોઈન્ટ પર જઈને. સો આ પેરાગ્લાઇડિંગ પોઈન્ટ પર હાલમાં તો વાતાવરણ ખરાબ છે એના લીધે બંધ હતું. સો અમે એમ જ ખાલી પોઈન્ટને એન્જોય કર્યો અને તમે પણ જોઈ શકો છો કેટલો સરસ પોઈન્ટ છે. ત્યાર પછી અમે લોકો આવી ગયા આ સાપુતારાનું બેસ્ટ સેલ્ફી રિવર પોઈન્ટ છે. અહીંયાથી બહુ સરસ ઠંડો પવન આવે છે. તો અહીંયા પણ થોડી વાર 5-10 મિનિટ બેઠા ટહેલ્યા. ત્યાર પછી અમે લોકો આવી ગયા ફરીથી રિસોર્ટ પર અને અહીંયા અમે જમવામાં ઓર્ડર કરી દીધું હતું રીંગણનું ભરતું, બાજરીનો રોટલો, ગરમ હળદરવાળું દૂધ. જીયાનને શરદી થઈ ગઈ હતી તો તેના માટે દૂધ મગાવ્યું હતું હળદરવાળું અને અમે બહુ ફૂડને એન્જોય કર્યું અને અમારો દિવસ આ રીતે 2 સ્પોટ લઈને જતો રહ્યો અને વોક વે કરીને જ અમે લોકો બધું ફર્યા છીએ. એટલે બહુ મજા આવી ગઈ હતી. તો રાત્રે રિસોર્ટ પર આવી અને થોડી વાર ટહેલ્યા ગાર્ડનમાં અને સરસ મજાનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું. તો મળીશું કાલે ફરીથી ત્રીજા દિવસે. તો વિડીયોમાં બની રહેજો. જય શ્રી કૃષ્ણ.